ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે અને આજે તારીખ 8 માર્ચ 2025 આ દેશી કારેલા જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। એક નંબર દેશી હોલસેલમાં આ લાલ મરચા જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। આ દાણાવાળા જોરા જે અહીંના લોકલ ચાલુ થઈ ગયા છે અને જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। કદ્દુ જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા કિલો વેચાય છે। આપણે ગોરધન બાજુમાં જોઈએ આ દેશી કાકડી આવેલી છે જે બહારનું પાર્સલ અને જે 10 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ ગોરધનભાઈ કરે છે। જે 10 રૂપિયા કિલો દેશી કાકડી। આ વઢવાણી મરચું છે મીડિયમ જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને એક નંબર મરચું 40 રૂપિયા કિલો વેચાય છે, જે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદભાઈ જેનું વેચાણ કરે છે। આ ચાઇના કાકડી જેનો ભાવ 5 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ સદગુરુમાં સંજયભાઈ કરે છે। આ દેશી ગાજર જેનો ભાવ 10 થી 12 રૂપિયા કિલો વેચાય છે। જોઈએ ભારત ટ્રેડિંગમાં જેનો ભાવ આ કાચી કેરી જે 50 થી 55 રૂપિયા સુધી કિલો વેચાય છે। કાચી કેરી શિમલા 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે। આ ફણસી છે જેનો ભાવ 40-45 રૂપિયા કિલો વેચાય છે, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। જે દેશ નાયલોન ગાજર 12 થી 13 રૂપિયા કિલો વેચાય। આ મીડિયમ ભીંડો છે જેનો ભાવ 35 થી 40 રૂપિયા કિલો વેચાય છે અને એક નંબર ભીંડો 50 રૂપિયા કિલો પણ વેચાય છે। આ ગુવાર છે જેમાં 70 રૂપિયા કિલો વેચાય છે। મીડિયમ ગુવાર અને સારો ગુવાર 80 રૂપિયા કિલો પણ વેચાય છે। આ એક નંબર મોટા દડાવાળું ફુલાવર છે જેનો 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે। શું નામ ભાઈ? મનસુખભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે નાગભાઈનું ગઢડા રહ્યું ત્યાંથી ભાઈ આવે છે ફુલાવર વેચવા। આ મરચી જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। એક નંબર મરચી આરબીમાં અને જેનું વેચાણ વિવેકભાઈ કરે છે। આ પીળી મરચી જે પીળી મરચી હોલસેલમાં મીડિયમ છે 10 રૂપિયા કિલો વેચાય છે। આ એક નંબર ટમેટું ગોલમટોલ જેનો ભાવ 8 રૂપિયા કિલો વેચાય છે। આ કોબી છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે અને પરબતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લાખા પર ગામથી આવે છે આ કોબીજ લઈ। આ બટેટું જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 20 કિલાની બોરીનો ભાવ છે। આ દૂધી છે જે લોકી પણ કે છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે। આ અળવી છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા કિલો વેચાય છે। આ કાચી કેરી જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? દિનેશભાઈ ભાઈનું નામ છે જે આ કાચી કેરી વેચે છે, જે હોલસેલ ભાવ છે। આ સરગવો જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। આ ગુલાબી રીંગણું જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે અને ગલકા 30 થી 35 રૂપિયા કિલો। આ
મરચા જેનો ભાવ 12 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. સક્કરિયા જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે. અંકુર 5 નંબર ચોરાહે પુરિયાવાળા અને જેનો ભાવ 150 થી લઈને 180 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે અને જેમાં 3 કિલા ઉપર વજન આવે છે. શું નામ ભાઈ? શૈલેષભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ કાળીપાટથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ. લીંબુમાં એવરેજ 100 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર ટકાટક ચોખ્ખા લીંબુ છે જે જય ખોડિયારમાં બનાભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ઓલવર માર્કેટ જોઈએ તો લીંબુમાં એવરેજ બજાર 100 રૂપિયા થઈ ગઈ છે અને તેજી થાય છે અને કાચી કેરીમાં મંદી પડી છે થોડીક અને દાણાવાળા ચોરા પણ હવે આવવા માંડ્યા છે. ઘણા બધા સિઝન ચાલુ થઈ ગઈ છે અને રીંગણામાં એવરેજ બજાર છે. કોબીજ બજારમાં પણ એવરેજ. ટમેટાની બજાર સ્થિર છે મંદીમાં. આ ટેટી જેનો ભાવ 15 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ તરબૂચ જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ દાણાવાળા વાલ છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. શ્રીજીમાં વાલાભાઈ જેનું વેચાણ કરે છે. આ પાઉંજા ધાણા જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. આ લીલું લસણ એકદમ ચોખ્ખું ને ક્લીન છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલું લસણ અને મીડિયમ 20-25 રૂપિયા કિલો પણ વેચાય છે. આ 1 નંબર ચોખ્ખા મૂળા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે જેમાં 2 થી 3 કિલો જેવો વજન આવે છે. આ તાંજરીઓ જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ 1 નંબર ચોખ્ખી લીલા પાનની ડુંગળી જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ મેથી છે જેનો ભાવ 8 રૂપિયા પૂર્યું વેચાય છે અને મીડિયમ મેથી 5 રૂપિયા પૂર્યું પણ વેચાય છે જેનું વેચાણ જીગાભાઈ કરે છે. આ પીઠ જે એક બી પાથરામાં 15 નંગ આવે છે અને જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે બીટનો. આ લીલી ડુંગળી છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે. ઘણી બધી ડુંગળી છે અને જેનું વેચાણ દિલીપભાઈ કરે છે. આ ઓરી પડી બધી ડુંગળી છે અને જે 10 રૂપિયા કિલો વેચે છે.